વાઘોડિયા સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્તુતિઓ પર વ્યાખ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું. વાઘોડિયા ખંધા રોડ પર આવેલ શ્રી સ્વામી ગોવિંદદેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અંતર્ગત સ્તુતિઓ પર વ્યાખ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું. સ્વ સુશીલાદેવી લાભશંકરભાઈ દવેના પૂજ્ય સ્મરણાર્થે અને કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદદેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિઓ પર વ્યાખ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું. તે સત્રમાં વ્યાખ્યાતા તરીકે ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાન તરીકે જાણીતા ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા ગુરુજી, પ્રધાનાચાર્ય શ્રી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ એ ગોપી ગીત પર પોતાનું વિચાર પ્રસ્તુત કર્યું. ડૉક્ટર ભરતભાઈ શીલુ, પ્રાધ્યાપક શ્રી સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર એ પ્રહલાદ સ્તુતિ પર પોતાનું વિચાર રજૂ કર્યો હતો. ડૉક્ટર બાલકૃષ્ણ દવે, આચાર્ય શ્રી સ્વામી ગોવિંદદેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયા એ ધ્રુવ સ્તુતિ પર પોતાનું વિચાર રજૂ કર્યું. મોટી સંખ્યામાં છાત્રોના વાલી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા.